હાલ અત્યારે હું કોટડા નાયાણી ગામ જે વાંકાનેર તાલુકાનું છે ત્યાંનો દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે કોટડા નાયાણી ગામમાં એક કરુણ ઘટના છે તે સામે આવી છે। આ પિતા પુત્ર રિક્ષા ચાલક જે અહીંથી જઈ રહ્યા હતા તેઓ રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને આ જે ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો આ કુદરતી આફત છે। તે કુદરતી આફતના જે પ્રવાહમાં તેઓ છે તે નીકળવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમની રિક્ષા છે તે આ પ્રવાહમાં ફસાઈ જવાના કારણે તેઓ છે તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેને લઈને આ પિતા પુત્ર છે તે આ તણાઈ જવાની ઘટના છે તે સામે આવી છે। કોટડા નાયાણી ગામ છે જેને ઘટના છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામજનો દ્વારા છે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી, માંગ કરવામાં આવી હતી કે અહીંયા એક પુલ બનાવવામાં આવે કારણ કે આ રાજકોટમાં જવા માટેનો આ જે રસ્તો મેન રસ્તો કહેવાય છે ગામનો આ અનેક ગામોને લાગુ પડતો આ રસ્તો છે ત્યાં જે કોઝવે બનાવી દેવામાં આવ્યો છે પરંતુ પુલની જે માંગ હતી તે સ્વીકારવામાં ન આવી। આ તેના કારણે આ ઘટના છે તે બની છે અને તંત્રની બેદરકારીના કારણે આ ઘટના છે તે બની છે કારણ કે એક પિતા પુત્ર સવાર થઈ રિક્ષામાં સવાર થઈને જતા હતા અને આ કરુણ ઘટના છે તે બની છે કુદરતી આફતના કારણે। જો વાત કરવામાં આવે તો જે આ અડાળા પાટિયા વિસ્તારમાંથી રહેતા સિરાજભાઈ ખમીસા કાતિયાળા ઉંમર વર્ષ 40 જે તેઓની છે અને તેઓ આ પ્રવાહમાં છે તે ભોગ બન્યા છે અને સાથોસાથ પુત્ર પણ બન્યા તેમનો ભોગ બન્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પિતાને હાલ છે તે મુદ્દે છે તે મળી આવ્યો છે અને પુત્રની શોધખોળ હજુ સુધી ચાલુ છે। એનડીઆરએફ દ્વારા છે તે પુત્રની શોધખોળ છે તે ચાલુ કરવામાં આવી છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ ઘટના છે તે બની છે। ખાસ કરીને એ પણ વાત કરવામાં આવે તો જે ગુજરાત હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી હતી 4 દિવસનું એલર્ટ આપવામાં આવ્યું હતું છતાં પણ તંત્ર છૂટી નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો આ રીતનો પુલ હોય આ જે કોઝવે બનાવવામાં આવ્યો છે જો આ જોખમી કોઝવે ગણાતો હોય તમે પુલ બનાવી નથી શકતા તો જો આ જોખમી કોઝવે હોય છે તો તેમના જોખમી કોઝવેમાં તમારે પણ કોક આ સિક્યુરિટી રાખવાની જરૂર છે કારણ કે તંત્રને ગામજનોને એલર્ટ કરવાની પણ જરૂર છે। અને ખાસ કરીને હું તમને એ પણ દ્રશ્યો બતાવીશ કે હાલ જે ઘટના બની ત્યારબાદ આ પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। અહીંયાથી અવર જવર માટેના પોલીસ દ્વારા છે તે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ ઘટના બન્યા બાદની આ ઘટના છે કારણ કે તે પહેલા કોઈ ઘટના નથી આવી। આ બાજુ હું તમને બતાવીશ કે રાજકોટ તરફથી જે લોકો આવે છે તે લોકો આરામથી આવી શકે છે। આ જોઈ શકાય છે આ રસ્તો જે છે તે રાજકોટ તરફથી આવવાનો છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિને જવું હોય તો જઈ શકે છે એટલે કે જે અહીંયા કોઈ મનાઈ કરવા વાળું નહોતું અને આ પ્રવાહનો સ્વીકાર છે તે પિતા પુત્ર બન્યા છે। તંત્રની બેદરકારીના કારણે છે તે આ પિતા પુત્રનું આ જે આ પાણીના પ્રવાહમાં છે તે તણાયા છે અને તેના લીધે જ આ પિતાનું છે તે આ મૃત્યુ થયું છે અને ખાસ કરીને જે આગાહી આપવામાં આવી હતી તેના લીધે તંત્ર ક્યાંક સૂતી નિંદ્રામાં હોય કારણ કે મોરબી વિસ્તારમાં જે આવતું આ જિલ્લામાં જે આવતું આ ગામ છે અને અહીંના ધારાસભ્ય સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો ધારાસભ્યને આ ઘટનાની જ જાણ નહોતી। ધારાસભ્ય આ ઘટનાથી વાકેફ જ નહોતા એટલે કહી શકાય કે આ ગ્રામજનોને આમાં કોણ અત્યારે સહાયરૂપ થઈ શકે। આવી ઘટના કરુણ ઘટના બની છે છતાં પણ કોઈ તંત્ર નથી જાગૃત નથી તેમના સ્થાનિક ધારાસભ્ય જાગૃત તો જાગૃત કોણ છે કારણ કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી છતાં પણ હાલ તંત્ર આ આગાહીના ભાગરૂપે જાગૃત જોવા નથી મળ્યું। જો આવો જોખમી પુલ હોય આવો જોખમી કોઝવે હોય ગામજનો અનેકવાર તમારી પાસે માંગ કરતા હોય કે અહીંયા પુલ બનાવી દો છતાં પણ તંત્ર દ્વારા જોખમી કોઝવે રાખવામાં આવે છે અને તેના કારણે અનેક લોકોના છે તે ભોગ લેવાય છે। ખાસ કરીને આજે જે આ પિતાનો છે તેમાં ભોગ લેવાયો છે અને જે પુત્રની શોધખોળ ચાલુ છે આવી કરુણ ઘટનામાં પણ સરકાર છે તે માનતી નથી। સરકાર અહીંયા પુલ બનાવતી નથી। આજે રાજકોટ જવા માટેનો રસ્તો છે આવી ઘટના બને છે છતાં પણ તંત્ર જાગતું નથી કારણ કે આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને તેમાં એવી પણ માહિતી મળી રહી છે કે ગ્રામજનોને પ્રાથમિક શાળા પણ નથી। જો શાળા ન હોય ભણવા માટે વિદ્યાર્થીઓ બહાર જતા હોય તો આવી હાલતમાં કઈ રીતે જઈ શકે। અત્યારે ગામ છે તે સંપૂર્ણ સંપર્ક વિહોણું થયું છે। અમે પણ પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે એ બાજુ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ હાલ જે પાણીનો પ્રવાહ એવો છે કે અમે એ બાજુ જઈ નથી શકતા। અમે ઘણા એવા પ્રયત્ન કર્યા વાડી તરફ ગયા હતા કે ત્યાંથી જવાનો રસ્તો મળી જાય પરંતુ એ બાજુ જવા માટેનો હજી રસ્તો મળ્યો નથી પરંતુ અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે અમે એ બાજુ જઈ શકીએ કારણ કે ગ્રામજનો સાથે અમારે વાતચીત કરવી છે અને ઘટના છે તે જાણવી છે, તાગ મેળવવો છે। આ જે તંત્રની બેદરકારીના કારણે હાલ એક જે પિતાનો ભોગ લેવાયો છે અને પુત્રની હજી શોધખોળ ચાલુ છે। કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ।